નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે અને પ્રથમ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ દ્વારા ધ મોસ્ટ આઈએમપી પેપર સેટ લોન્ચ કરવામાં આવેલા છે. અને આ પેપર સેટની ખાસિયત એ છે કે એકદમ ફ્રીમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આપણે આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર સેટ છે એના સોલ્યુશનનો વિડીયો આપણને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી મળવાનો છે. તો બેટા આપણી સાથે ચાલો ફટાફટ જોઈન થઈ જાવ સેક્શન સી ના સોલ્યુશન સાથે. પેપર નંબર 1 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન વિષય, ધોરણ 10 છે. તો એમાં આપણને ભાઈ ધોરણ 10 ની અંદર સેક્શન સી ની અંદર ભાઈ 3 ગુણના પ્રશ્ન હોય કે સૂચના હોય, મુદ્દાસર ઉત્તર લખો, 9 માંથી કોઈ પણ 6 લખવાના હોય, 3 ગુણનો પ્રશ્ન હોય. તેમાં આપણો 38 નંબરનો સવાલ છે કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની ભાઈ માહિતી આપો. તો ગુજરાતના જે આદિવાસીઓ છે તે હોળી અને અન્ય તહેવારોમાં, પછી એના જે લગ્ન હોય, દેવી દેવતાઓને રીઝવવા માટે અને મેળામાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે. જો રીઝવવા માટે એટલે શું થાય તો કે મનાવવા માટે. શેના માટે? મનાવવા માટે છે. અલગ અલગ રીતના અલગ અલગ ઢબના અલગ અલગ એમ કહેવાય ને, અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. તેમના મોટા ભાગના નૃત્ય કહેવાય તો કે વર્તુળાકારે ફરતા ફરતા, ઢોલ અને રૂઢિ મુજબ મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્ર સાથે થતા હોય છે. એટલે કે મોટા ભાગના નૃત્ય શું છે તો કે વર્તુળાકારે ફરતા ફરતા કરવાના હોય. પછી શું વગાડે તો કે ઢોલ વગાડે. પછી એના આ રૂઢિ મુજબના જે અલગ અલગ વાજિંત્ર હોય, એ મંજીરા છે, થાપી છે, તૂર છે, પાવી છે, એ બધી વસ્તુ વગાડતા હોય. તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન પણ કરે. એટલે કે એ લોકોને જે પોતાની સ્થાનિક બોલી હોય એમાં તે લોકો બોલતા પણ હોય, ગાન કરતા હોય, એટલે કે ગીત ગાતા હોય છે. આવા નૃત્યમાં ચાળો નૃત્ય છે એક જાણીતું નૃત્ય છે. કયું નૃત્ય જાણીતું છે બેટા? તો કે ચાળો નૃત્ય એક જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલા જેવા પક્ષીઓની નકલ કરે છે. હવે આ જે ચાળો નૃત્ય છે એની અંદર આ લોકો શું કરે તો કે મોર છે, ચકલા છે, બરાબર છે, ખિસકોલી છે, આવા બધાની તેઓ નકલ કરે છે. અને ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે. શું કરે છે? ડાંગના આદિવાસી લોકો શું કરે છે તો કે માળીનો ચાળો, ઠાકરિયા ચાળો, આવા બધા નૃત્યના પ્રકાર છે. ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે. જેમાં તેઓ શું કરે તો કે જાડી લાકડી હોય, એની નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી અને તાલ સાથે શું કરે? સમૂહમાં ડાન્સ કરે. પછી મોઢેરાના સૂર્ય મંદિર વિશે ભાઈ માહિતી લખો. તો આમ કહેવાય ને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા. કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. યસ. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સ્થળ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું બેટા? એક સ્થળ. પછી બાંધકામ કોણે કરાવ્યું હતું તે. કોણે કરાવ્યું હતું? વ્યક્તિનું નામ. 1026માં ભીમદેવ સોલંકી પ્રથમ એના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. પછી આ મંદિરનું પ્રવેશ દ્વાર ક્યાં છે તો કે પૂર્વ દિશામાં એનું પ્રવેશ દ્વાર છે. આથી જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે સૂર્યનું પ્રથમ કિરણ છે એ પ્રવેશ દ્વારમાં થઈ અને ગર્ભગૃહમાં રહેલી જે સૂર્ય ભગવાનની જે પ્રતિમા છે એ મુગટની મધ્યમાં રહેલા મણી ઉપર પડતા આખું મંદિર છે એ પ્રકાશ પુંજથી શું થાય છે તો કે ઝળહળી ઉઠે છે. અને પરિણામે શું થાય છે તો કે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટે છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની કેટલી તો કે અલગ અલગ આકારમાં 12 જેટલી સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિઓ અંકિત થયેલી છે. એટલે કે કોતરીને મૂકવામાં આવેલી છે. એ આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો એક વિશાળ જળકુંડ છે. આ જળકુંડની ચારે દિશામાં 108 મંદિરો એટલે કે નાની નાની દેરીઓ ભગવાનની બનાવવામાં આવી છે. તેમાં સવાર સાંજ જે દીપમાલા પ્રગટાવવામાં આવે એના કારણે આમ નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, એ જે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે એવું જ વાતાવરણ તમે તમારા ઘરની અંદર પણ કરી શકો છો. ક્યારે તો કે તમારી બોર્ડની પરીક્ષાનું જે દિવસે રિઝલ્ટ આવશે ને એ દિવસે. તો એવું રિઝલ્ટ તમારે જબરજસ્ત લાવવું કે તમારા ઘરની અંદર વાતાવરણ આમ નયનરમ્ય થઈ જાય, તો એના માટે તમારે ભાઈ એક જ કામ કરવાનું છે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે?
બ્રહ્માસ્ત્ર બેચમાં, જે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે ચલાવીએ છીએ. ઓશન જ્ઞાન લાઈવ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ ગુજરાતની સૌથી સસ્તી બેચ છે. કેવી છે? સૌથી સસ્તી બેચ છે. સૌથી સસ્તી બેચ છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને આખું વર્ષ ભણાવવાનું છે. આ સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં તો તમે જોઈન થાવ છો, પણ એની સાથે તમને આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ, આ બંને બેચ છે એ ફ્રીમાં મળવાની છે. આ બંને બેચ શું મળવાની છે? તમને એકદમ ફ્રીમાં મળવાની છે. તો અત્યારે જ જોઈન થઈ જાજો. અને જોઈન થવા માટે ડાઉનલોડ કરી લેજો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ, અને 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ 40મો સવાલ, અમીર ખુશરોનો પરિચય આપો. તો કે દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર હતો. એક કવિ હતો, ઇતિહાસકાર હતો, સંગીતકાર હતો અને રહસ્યવાદી સંત પણ હતો. કોણ? તો કે અમીર ખુશરો. કોનો શિષ્ય હતો? તો કે હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો તે શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. કઈ બે ભાષા? ફારસી અને સંસ્કૃત ભાષા. પછી આસિકા, નૂર, સિફરી, કિરાતુલ સદાયન, આ બધી એને લખેલી આમ જાણીતી કૃતિઓ છે. સાહિત્યકાર હતો એટલે લખવાનો તો શોખીન હશે જ, એટલે લખેલું છે ને આ બધી વસ્તુ. આ બધા પુસ્તકો એને લખેલા છે, ગ્રંથો. ઉપરાંત તેણે અનેક કાવ્યો પણ રચ્યા હતા. અમીર ખુશરો ભારતીય હોવાનો ગર્વ હતો. એને એ ગર્વ હતો કે ભાઈ એનો જન્મ ભારતની અંદર થયો છે, એનો એને ગર્વ હતો. અને ભારતને તે પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે તેના પોતાના પુસ્તકમાં ભારતના ભારોભાર વખાણ કર્યા છે. અને ભારતની સુંદરતા, ભારતની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાન માટે ભાઈ એને ઘણા બધા ભારતના વખાણ કર્યા છે. અને તે દ્રઢપણે માનતો હતો, એટલે કે વિશ્વાસી જબરજસ્ત રીતે કહેતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ છે અનેક રીતે ઇસ્લામ ધર્મને પણ મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દીમાં તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીઓનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ પણ બનાવેલી છે. પછી આગળ જોઈએ, ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો. તો પેલા છે આર્યભટ્ટ, ગણિત શાસ્ત્રના પિતા. શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિઓની શોધ કરી. તેમને આર્યભટ્ટિયમ, દસગીતિકા, પછી આર્ય સિદ્ધાંત, આવા બધા ગ્રંથો લખ્યા. તેણે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર અને પૃથ્વીના પડછાયા વડે ચંદ્રગ્રહણ થાય છે. આવું એને સાબિત કરીને આપણને આપેલું છે. પછી મહર્ષિ ચરક, ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા હતા. તેને પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે. પછી આગળ જોઈએ, ત્રીજું છે વરાહમિહિર. તો કે વરાહમિહિર મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્ર હતા. તેમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. તેમણે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચેલું હતું. પછી નિર્વનીકરણની અસરો. નિર્વનીકરણ એટલે શું? ખબર છે? પહેલા તો આપણે સમજી લઈએ. નિર્વનીકરણ એટલે કે જંગલો કાપવા. શું છે? જંગલો કાપવા. હવે જંગલો કાપવાથી થતા જે નુકસાન છે ને, એની જે અસર થાય ને, એ આપણે સમજાવવાની હોય છે બેટા. તો સૌથી પહેલી વાત, આપણે નાના હતા ત્યારથી આપણે ભણતા આવીએ છીએ કે ભાઈ વૃક્ષો છે વાતાવરણમાં ઓક્સિજન વાયુ ઉમેરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરે. તો ભાઈ શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રામાં વધારો થાય છે. પછી હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે વધારે ઘેરી બને, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ આમ વધારે હાવી થઈ જાય વાતાવરણ ઉપર. માટીનું ધોવાણ થાય, આથી ખેતીની ફળદ્રુપતા છે ઘટે. જમીન ધોવાઈ જાય તો ફળદ્રુપ જમીન છે ઓછી થતી જાય. દ્વીપકલ્પીય ભારતના જંગલમાં મોટા પાયે વિનાશ થવાના કારણે જંગલનો વિસ્તાર ઘટ્યો છે. દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતની અંદર જંગલનો મોટા પાયે વિનાશ થાય છે, જંગલ વિસ્તાર ઓછો થતો ગયો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. આપણે જોઈએ છીએ ઉનાળાની સિઝનની અંદર વર્ષે ને વર્ષે વધારે ને વધારે ગરમી પડતી જાય છે. એ આનું એક કારણ છે. વરસાદનું પ્રમાણ ઓછું થાય છે અને દુષ્કાળના પ્રમાણમાં સતત વધારો થાય છે. પછી અનેક વન્યજીવો છે નિરાશ્રિત થાય છે, એટલે કે જંગલો કાપી નાખીએ તો વન્યજીવોનું તો એ ઘર છે એને ત્યાં જ રહેવાનું, એ કંઈ આપણે જેમ ઘર બનાવીને થોડા રહેવાના છે. તો એટલે એનું ઘર આપણે છીનવી લઈએ છીએ. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. હવે જો એના જંગલમાંથી આપણે એના જંગલો જ કાપી નાખીએ વન્યજીવોને, એનું ઘર જ છીનવી લઈએ, તો એને એના જંગલમાંથી મળતી જે ખાવા પીવાની વસ્તુ છે એ નહીં મળે તો ક્યાં આવશે? તો કે આપણા ઘરે આવશે. એના ઘરમાં એને ખાવાનું નહીં મળે તો આપણા ઘરમાં આવશે. સિમ્પલ વાત છે.
માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોને પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. હવે માંસાહારી વન્યજીવો હોય જંગલના નજીકના ક્ષેત્રમાં આવે, બરાબર છે, એના નજીકના ગામડામાં હોય ત્યાં આંટો મારવા માટે જાય તો પાલતુ આપણા જે મારા તમારા જેવા જે ખેડૂતના પુત્ર હોય, ખેડૂત પુત્ર હોય, બધા આપણે ગાય ભેંસને ઘેટા બકરાને એવું પાળતા હોય, તો એ શું કરે, આવા પ્રાણીઓ પર હુમલો કરે અને એનું માંસ ખાઈ જાય. એટલે આપણને એમ લાગે ભાઈ સિંહ આવ્યો ને આપણા પ્રાણીને ખાઈ ગયો, વાઘ આવ્યો ને આપણા પ્રાણીને ખાઈ ગયો, પણ ખરેખર એવું નથી. આપણે એના જંગલો છીનવી લીધા છે ને એટલે એ આપણી પાસે આવે છે ખાવા માટે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત પણ થઈ ગયા છે, એટલે કે હવે જોવા મળતા નથી. કૃષિ ક્ષેત્રે થયેલો ટેકનિકલ સુધાર. તો આ ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની અસરો શું છે? તો બે અસર, ઘણી બધી અસરો થઈ કે કૃષિમાં શું થઈ તો કે હરિયાળી ક્રાંતિ આવી, અનાજ ઉત્પાદનમાં સારો એવો વધારો થયો અને દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે. કેવો બન્યો છે? સ્વાવલંબી બન્યો છે અનાજની બાબતમાં. પહેલા અનાજની આયાત કરવી પડતી હતી, તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. પહેલા આપણે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણી પાસે આપણા દેશના લોકોને પૂરતું ભોજન આપી શકે એટલું અનાજ પણ નહોતું ઉગતું. આપણે બીજા દેશો પાસેથી મંગાવવું પડતું હતું. પણ હાલના પરિસ્થિતિ એવી છે કે ભાઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ અનાજની એ બધી વસ્તુ. હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબન માર્ગે પ્રગતિ કરતું થયું છે. શું છે રાષ્ટ્રીય ભંડોળ? એટલે કે દેશ પાસે, દેશને ચલાવવા માટે એક્સ્ટ્રા જે મની જોઈએ, આમ રિઝર્વ મની, એ આપણી પાસે છે, જેના કારણે જો ભવિષ્યની અંદર કદાચ એવી કોઈ પરિસ્થિતિ આવી જાય તો આપણે છે એનાથી એની સામે લડી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આજે તમારા પેપરમાં, તમારા માટે આજે મોસ્ટ આઈએમપી પેપર સેટ લોન્ચ કરવામાં આવેલા છે. એના જે પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી લેવાની અને દરેક વિષયના તમારે સોલ્યુશનના વિડીયો જોવા હોય તો આ QR કોડ છે એને સ્કેન કરી લેવાના વિષય વાઇઝ, એટલે તમને ત્યાંથી તેના સોલ્યુશનના વિડીયો મળી જશે. અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. અને જો ત્યાંથી તમને ન મળે, વધારે માહિતી જોઈતી હોય તો આપણા મોબાઈલ નંબર છે 7046222254, ત્યાંથી તમને દરેક વસ્તુ, પ્રશ્નપત્ર અને તેની પીડીએફની સોલ્યુશન મળી જશે. ખેડૂતોની આવક વધી છે, આ બંને ટેકનિકલ અને સંસ્થાગત સુધારા થયા એટલે. પછી રોજગારી ક્ષેત્રે સુધારો થતા રાષ્ટ્રનો વિકાસ થયો. અને ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ, જેમ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ છે એ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાવા લાગ્યા. એટલે શું થયું તો કે જમીન પ્રદૂષણ વધી ગયું. તેનાથી જમીનની ફળદ્રુપતા અને માનવીય સ્વાસ્થ્યને માઠી અસર પહોંચી છે. પછી બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો. બહુહેતુક યોજના એટલે કે નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ શેના માટે તો કે સિંચાઈ માટે કરવાનો. પછી જળ વિદ્યુત એટલે કે વીજળી, પાણીથી વીજળી બનાવવા માટે. પૂર નિયંત્રણ એટલે કે પૂરને કંટ્રોલ કરવા માટે. જમીનનું ધોવાણ નિયંત્રણ એટલે કે જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે. આંતરિક પરિવહન એટલે કે નદીના માર્ગે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. મત્સ્ય ઉદ્યોગ, માછલીઓ ઉછેરવાનો ઉદ્યોગ છે તેના માટે. મનોરંજન માટે. આવા બધા હેતુઓ માટે કરવા માટે બહુ હેતુક યોજનાઓ છે તે આપણે બનાવીએ છીએ. બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે બંધ એટલે શું થાય તો કે ડેમ થાય બેટા. શું થાય? ડેમ થાય. તો આ જે ડેમ બનેલા જળાશયો છે એમાંથી નહેરો કાઢવામાં આવે અને દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવાનો છે. એટલે કે નહેર બાંધી અને જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં સુધી આપણે પાણી પહોંચાડી દેવાનું અને ખેતીનું ઉત્પાદન વધારવાનું. બંધોના પાણી એટલે કે ડેમના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો. શું છે? ખેતીનો વિકાસ કરવાનો, સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ કરવાનો. ઉદ્યોગોને મોટી વસાહતોને પાણી પણ પૂરું પાડવું. ઉદ્યોગોને પાણીની જરૂર હોય અને વસાહતો એટલે કે જ્યાં માણસો રહેતા હોય મારા તમારા જેવા, એ લોકોને પાણી પૂરું પાડવાનું. પછી નદીમાં આવતા વિનાશક પૂર છે એને લઈ નદી કાંઠાની જમીનની ધોવાણ થતું અટકાવવું અને પૂરથી થતી તારાજી અટકાવી. પછી જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. મોટી નહેર કાઢવાની, ઊંડી કાઢવાની, જેથી કરીને અંદર જહાજો ચાલી શકે, તો આવા જળમાર્ગ વિકસાવવા. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્ર ઉભા કરવા. બંધથી જે જળાશય રચે પાછળ જે મોટું તળાવ બને એની ત્યાં મત્સ્ય કેન્દ્ર ઉભા કરવાનું, એટલે કે ત્યાં માછલીનો ઉછેર થઈ શકે અને મત્સ્ય ઉદ્યોગને વિકસાવવાનો. નદી કાંઠાના વિસ્તારમાં જંગલનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં જંગલનો વિકાસ કરવાનો અને વન્યજીવોનું ત્યાં સંરક્ષણ કરવાનું. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવાનો.
જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું, બંધો પાસે બાગ બગીચા બનાવી અને મનોરંજન માટે સહેલાણીઓ એટલે કે હરવા ફરવા આવતા લોકો માટે રમણીય સ્થળો એટલે કે મજા આવે ફરવાલાયક સ્થળો છે તે ઊભા કરવાના એ છે. ખાનગીકરણના લાભો 3 લાભો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો થયો છે. મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે. અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી તેમને એકમોની કાર્યક્ષમતામાં પણ શું થયો છે તો કે વધારો થયો છે. પછી વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો તો શું આવશે તો કે વિશ્વના દેશો છે એ પોતાના શ્રમિકો હોય મજૂરો હોય એની પરસ્પર શું કરે તો કે આપ લે કરે. ભારતના મજૂરો છે બીજા કોઈ દેશમાં જશે, ઇઝરાયલ જશે, કેનેડા જશે, ન્યુઝીલેન્ડ જશે અને ત્યાંના જે મજૂરો છે એ કામ કરવા માટે ભારતમાં, બીજા કોઈ દેશના મજૂરો છે કામ કરવા માટે ભારતમાં આવશે. એને શું કહેવાય વિશ્વ શ્રમ બજાર કહેવાય. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી મેળવવા એટલે કે કામ કરવા માટે છે. ઘણા લોકો વેપાર ધંધો કરવા માટે છે. ઘણા લોકો ઉદ્યોગ શીખવા માટે અને ઉદ્યોગો સ્થાપવા માટે છે. ઘણા લોકો તાલીમ માટે કે ઉચ્ચ અભ્યાસ માટે છે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં છે એ સ્થળાંતર કરે એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જાય. આપણી આજુબાજુમાં આપણે ઘણા જોયા હશે, આપણે સગા સંબંધીઓમાંથી કેટલાક લોકો છે બીજા દેશમાં ગયા હોય, ભણવા માટે ગયા હોય, સ્ટડી કરવા માટે ગયા હોય અને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય, ત્યાં જ રહેવા લાગે, ત્યાં જ જોબ કરે, ત્યાં જ કમાઈને ખાઈને મોજ કરે. તો આવી આવું કામ હોય એને આંતરરાષ્ટ્રીય વિશ્વ શ્રમ બજાર કહેવાય. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો એટલે કે ઘણો વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન, કૌશલ્ય મેળવવા માટે તેમજ વધારે સુવિધા, વધારે આવક, વધારે સારી નોકરીની શોધમાં બુદ્ધિધન એટલે કે જે બુદ્ધિશાળી લોકો છે, હોશિયાર લોકો જે છે બેટા, કેવા લોકો છે હોશિયાર લોકો જે છે એ બહિર્ગમન એટલે કે બહાર જાય છે, બીજા દેશમાં જાય છે. ક્યાં જાય છે? બહાર જાય છે. એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિનું ધનનું સ્થળાંતર છે. શું છે? બુદ્ધિધનનું. પછી મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત ધરાવતા લોકો, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે. મોટી મોટી કંપનીના માલિકો હોય એના જે આમ કહેવાય ને મેઇન જે એમ્પ્લોય હોય એ બધા એમ્પ્લોય લોકોને શું કરે બીજે મોકલે. ક્યાં મોકલે? બીજે મોકલે, બીજા દેશમાં મોકલે કે ભાઈ તમે ત્યાંથી જઈને હજી વધારે વસ્તુ સારી શીખીને આવો. જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ કહેવાય. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશમાં થતા સ્થળાંતર સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની શું છે તો કે ભારે ખોટ વર્તાય છે. પછી આગળ વધીએ. યસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તમારી બોર્ડની પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષાના રિવિઝન માટે અંતિમ પ્રહાર એટલે કે તમારા માટે છે આઈએમપી બેચ. અને આ આઈએમપી બેચ છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે ટૂંક સમયની અંદર લાવી રહ્યા છીએ. કમિંગ સૂન છે. અને આપણે જે આઈએમપી બેચમાં જે તૈયારીઓ કરાવીએ છીએ ને છોકરાને, એમાંથી દર વર્ષે 90% જેટલું કન્ટેન્ટ પૂછાય છે બેટા. બરાબર છે? તો આઈએમપી બેચમાં જોડાવું હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. ક્યારે લોન્ચ થશે, શું છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ મળવાની છે, એ તમામ વસ્તુ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. આ મોબાઈલ નંબર ઉપરથી તમને વધારે જાણકારી મળી જશે. તો બેટા આ વિડીયોની અંદર આટલું જ હતું. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.